ગાર્ડના વિદ્યાર્થીઓનો રોષ હવે સરકાર વિરુદ્ધ વધારે ફાટશે, કારણ કે ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓની જે માંગ છે તે સરકાર દ્વારા પૂરી કરવામાં આવી નથી. તેમની માંગ હતી કે જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેમના માર્ક્સ ઓરિજિનલ સ્વરૂપે પીડીએફ સ્વરૂપે જાહેર કરવામાં આવે, પરંતુ તે કરવામાં આવ્યા નથી. વ્યક્તિગત સ્વરૂપે તે માર્ક્સ વિદ્યાર્થી જોઈ શકે છે, અને તે પણ નોર્મલાઇઝેશન વાળા માર્ક્સ. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના પરિણામને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આ પરીક્ષાનું સીધું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું, જે બાદ વિદ્યાર્થીઓમાં રોષ ચરમસીમાએ જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ આંદોલનો કર્યા અને વિદ્યાર્થીઓએ માત્ર પાસ થયેલ ઉમેદવારો જ નહીં, પરંતુ પરીક્ષા આપેલા તમામ ઉમેદવારોના માર્ક્સ જે છે તે જાહેર કરવાની માંગણી કરી. અને ગુજરાત ગૌણ સેવા પસંદગીની વેબસાઇટ પર પણ એક પરિપત્ર હમણાં થોડા દિવસ પહેલા મૂકવામાં આવ્યો હતો, અને તેમાં લખ્યું હતું કે દરેક વિદ્યાર્થી પોતાના માર્ક્સ જોઈ શકશે. એટલે કે ઓરિજિનલ માર્ક્સ નહીં, પરંતુ નોર્મલાઇઝ્ડ માર્ક્સ જે છે તે મૂકવામાં આવશે, એટલે કે એવરેજ માર્ક્સ મૂકવામાં આવશે, જેથી મંડળની પારદર્શક રીતે પરીક્ષાના આયોજન પર હમણાં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. અને વિદ્યાર્થીઓની માંગણી છે કે તમે જો પારદર્શકતા જાળવી છે તો બધાના માર્ક્સની જે પીડીએફ છે તે જાહેર કરો. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી, અને તેમણે પોસ્ટમાં લખ્યું છે કે લ્યો બોલો, હવે નવું આવ્યું, ઓરિજિનલ માર્ક્સ કેમ નહીં મૂકવી હોય તો બધાની પીડીએફ ફાઇલ જ મૂકો ને, શિફ્ટ પ્રમાણે બધાના માર્ક્સ જાહેર કરો ને. જો કોઈ ચોરી નથી કરી તો છુપાવો છો શા માટે? #કમલદયાણી #GSSSB. ત્યારે ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓનું આ મુદ્દે શું કહેવું છે, તે આ વિશે શું કહી રહ્યા છે તે એકવાર સાંભળીએ. એટલે મારે એટલું જાણવું કે મારા માર્ક્સ મને બતાવો, મારા બતાવો, ને જે આગળ ઉમેદવારો 8 ગણા લેવાના છે એમના બી બતાવો. મારે બધાનું જોવું છે કે કેટલા માર્ક્સ મળ્યા છે, કેટલા નહીં, બધાને સમાન ન્યાય અપાવો. કેટલા વર્ષથી તૈયારી કરો છો? હું 2019થી કરું છું. મારી સાથે બીજા પણ ઉમેદવાર છે. શું નામ છે આપનું? કેટલા વર્ષથી તૈયારી કરો છો? મારું નામ પરમાર અંજના છે. હું છેલ્લા 5 વર્ષથી તૈયારી કરું છું. ફોરેસ્ટની 2 વર્ષથી તૈયારી કરું છું. સરકાર પાસે આજે કૌભાંડ બહાર આવ્યો છે, તેમને લઈને તમારી શું માંગ છે? નોર્મલાઇઝેશનના માર્ક્સ મૂકો. ઘરમાંથી કેટલું પ્રેશર છે? સરકારી નોકરીની તમે તૈયારી કરો છો, કારણ કે ગમે ત્યારે ક્યારે પરીક્ષામાં તમે પાસ થવાના છો એ કંઈ જ ખબર નથી, ક્યારે તમારું મેરિટ લિસ્ટ બહાર પડવાનું છે, શેમાં સિલેક્ટ થવાના છો એ પણ કંઈ જ ખબર નથી, છતાં તમે તૈયારી કરી રહ્યા છો. પરિવારનો કોઈ સપોર્ટ છે તમને? પરિવારનો તો છે સપોર્ટ, પણ સોશિયલી બહુ પ્રેશર છે કે મારા 30 વર્ષ થયા છે, તો એમ કે તું મેરેજ ક્યારે કરીશ? તારા 31 વર્ષ, અત્યારે 31મું ચાલે છે મારે, તો પહેલો પ્રશ્ન એ છે તું મેરેજ ક્યારે કરીશ, તું કેટલી તૈયારી કરીશ, ક્યાં સુધી તું ભણીશ? બધા રિલેટિવના આ સવાલ હોય છે. અને હું પોતે એડવોકેટ છું. 2 વર્ષથી મેં સનદ લીધી હતી, તો પણ હું પ્રેક્ટિસ નથી કરતી કે મારા આમાં થઈ જશે, કારણ કે હું ઘણા ટાઈમથી તૈયારી કરું છું. અને ઘણા લોકો જે આજુબાજુવાળા છે એ પણ પૂછે છે કે તારે કે કલેક્ટર બનવાનું છે, તો તું આટલા લાંબા સમય સુધી તૈયારી કરે છે, હજુ કેટલી તૈયારી કરીશ તું? પરિવારનો સપોર્ટ છે, સમાજ સપોર્ટ કરે છે? સમાજ તો હવે અત્યારે સમાજનું કોઈ કહેવાય નહીં. સમાજ ક્યારેય આવીને આપણી જોડે ઊભું નહીં રહેતું. સમાજ તો ક્યારેય સપોર્ટ નહીં કરતું. સપોર્ટ હોય તો મારા ઘરના ફેમિલીનો છે સપોર્ટ, પણ સમાજ ક્યારેય સપોર્ટ કરતું નહીં મને. ખાસા ટાઈમથી તમે તૈયારી કરો છો, ને હજુ જો આમાં કૌભાંડ આવ્યું એટલે કંઈ જ નક્કી નથી કે તમારું ક્યારે મેરિટ ફરી વખત બહાર પડવાનું છે, ક્યારે તમને નોકરી લાગવાની. હા, કશું જ નક્કી નથી. એટલે હું એટલું જ કહું છું કે પ્લીઝ જલ્દીથી જલ્દી આનો નિર્ણય લાવો અને અમને ન્યાય આપો. બસ અમે નોકરી નહીં માંગતા તમારી જોડે, પણ અમે અમારા હકનું, અમારા માર્ક્સ તો અમને જાણવા. અમે હાલના હાલ નોકરી કોઈ જોડે માંગતા નથી. પહેલી વસ્તુ, નોકરી કોઈ જોડે માંગી નહીં, પહેલાં અમને અમારું હકનું આપો. કે જે માર્ક્સ અમે એક્ઝામ અમે આપી, ફોર્મ અમે ભર્યા, પૈસા અમે નાખ્યા, બધું અમારા પૈસાથી ચાલે. અને અમને એક્ઝામ આપવા બી અમે બેઠા, એની બી ફીસ અમારી જોડે લીધી છે. એ મફત તો નહીં બેસાડ્યા કોઈ, જો એની ફીસ બી અમારી જોડે લીધી છે. અમે એક્ઝામ આપવા બેઠા ત્યાં ગાડી, બધું જ થયું, અને એક્ઝામ અમે આપી છે, ફિઝિકલની તૈયારી અમે કરવાના છે, તો માર્ક્સ અમને કેમ ના બતાવો? બધું અમારી રીતે થાય છે, તો માર્ક્સ અમારે જાણવાનો અધિકાર છે ને એટલો. બસ અમારે એટલું જોઈએ કે અમને બધાના માર્ક્સ એ રીતના બતાવો કે બધાના જોઈ શકીએ. એકલા 8 ગણાના નહીં, 25 ગણા અત્યારે બી બોલાવે છે ને, બધાના માર્ક્સ જોઈએ. કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો? હું ફોરેસ્ટ ગાર્ડની 2 વર્ષથી તૈયારી કરી રહી છું. મેં ફોર્મ જુનાગઢમાં ભર્યું છે. હું એટલું કહેવા માગું છું કે જે કાલે અમે હસમુખ સરને મળવા ગયા હતા, તો મેં એમને કીધું કે જે તમે કટ ઓફ જાહેર કરો છો તો તમે કાલે કરી શકતા હતા, અને જ્યારે તમે આ લિસ્ટ બહાર પાડ્યું ત્યારે સરે એવું કીધું કે લિસ્ટનું અમારી જોડે નહોતું હાથમાં,
તો એ જ બહાર પાડે છે, તો એમની જોડે ના હોય એવું બની ના શકે. બીજી વસ્તુ, સરને અમે એવું કીધું કે તમે જે આ માર્ક્સ બીજાના બહાર પાડો છો, કટ ઓફ બહાર પાડો છો, તો બધાના માર્ક્સ કેમ બહાર નથી પાડતા? તો આજે નવું ટ્વીટમાં એવું કીધું છે કે 8 ગણા છે એમનું નામ, મતલબ કે એના માર્ક નહીં જાહેર થાય, પણ જે 25 ગણાવાળા છે એમના બધાના નામ માર્ક જાહેર થશે. તો 8 ગણાવાળાના કેમ નહીં? એના બી બતાવવા જોઈએ ને. કંઈક હશે ત્યારે જે નહીં બતાવતા હોય ને 8 ગણાના માર્ક્સ. બિલકુલ, એટલે કે કૌભાંડની વાત તો આમાં સામે આવે જ છે. દર્શક મિત્રો, અમે અત્યારે લાઈવ છીએ. જો તમે પણ કોઈ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તમારી સાથે પણ કૌભાંડ થયું છે તમારી જે પરીક્ષા છે એમાં, તો તમે પણ અમને કમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી કરી અમે પણ તમને સવાલ કરી શકીએ, તમારી સાથે વાત કરી શકીએ. આપણી સાથે બીજા પણ છે. શું નામ છે, કઈ જગ્યા પરથી ફોર્મ ભરેલું છે અને ક્યાંથી આવો છો? મારું નામ મકવાણા રેખા છે અને મેં જુનાગઢથી ફોર્મ ભરેલું છે. હું અત્યારે ગાંધીનગર તૈયારી કરું છું સતત 3 વર્ષથી. ફોરેસ્ટની મેં 2 વર્ષથી તૈયારી કરી છે. અને એ લોકો એવું કહે છે કે CBRT પદ્ધતિ છે, એ લોકો કહે છે અમારું માનતા નથી, આ છે તે છે. પણ એવું ક્યાં છે કે જો SSCની એક્ઝામ લેવરાય છે, CGLની એક્ઝામ લેવરાય છે, રેલવેની એક્ઝામ લેવરાય છે, એ લોકોનું કટ ઓફ 10 હોય છે, 15 હોય છે, 10 ઘટે છે, 15 ઘટે છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ફોરેસ્ટ બ્રિગેડના વિદ્યાર્થીઓનું આંદોલન જે છે તે ચાલી રહ્યું છે. આપ અને કોંગ્રેસના નેતાઓએ પણ તેમને સમર્થન કર્યું. ત્યારે ફોરેસ્ટ બ્રિગેડના વિદ્યાર્થીઓએ જે પ્રમાણે કહ્યું તેમ અને જે રીતે અત્યારે તેમના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે તે વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.